નમસ્કાર દર્શક મિત્રો, IHR PC ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો શરૂ કરતા પહેલા નીચે કરીશું મુખ્ય સમાચાર પર। વાગડાના ભરચક એવા બજારમાં ઓમ જ્વેલર્સની દુકાનમાં ગઠિયાએ મરચાની ભૂકી નાખી દાગીના લઈ રફુ ચક્કર થતા સીસીટીવીમાં કેદ। દુકાનદાર મોબાઈલમાં મગ્ન રહેતા ગઠિયાએ કર્તવ્ય અજમાવ્યું। પોલીસને જાણ થતા પોલીસે જાહેર માર્ગોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કરી કામગીરી। અંકલેશ્વરમાં ખેડૂતે પ્રથમ વખત બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની સફળતાપૂર્વક ખેતી કરી। ભરૂચ જિલ્લા પોલીસે જાહેરનામા ભંગના 3 દિવસમાં 708 ગુના દાખલ કર્યા। ભાડા કરાર બાદ પોલીસમાં વેરિફિકેશન ન કર્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા। અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ નિભાવતી યુવતી નર્મદા નદીમાં મૃતક અવસ્થામાં મળી। लग्न 5 महीना थया होवाना अहवाल। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडल लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच, और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसाइटी सारण रोड वागरा। केंद्रीय जल शक्ति मंत्री CR पाटीलના હસ્તે ઝઘડિયા સ્થિત બોરોસિલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું। જળ સંરક્ષણવિદ મયંક ગાંધી દ્વારા બોરોસિલ રિન્યુએબલ્સ રેન વોટર હાર્વેસ્ટિંગ કેમ્પેન અંતર્ગત ભારતમાં થયેલી પાણી બચાવની કામગીરી, તેના સ્ટ્રક્ચર નિર્માણ, તેના દ્વારા આવેલા પરિવર્તનની ફિલ્મનું નિર્દેશન પણ ઉપસ્થિત કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં કેચ ધ રેન અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનું મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળ સંચયને પ્રોત્સાહન આપવાનું હતું। વડાપ્રધાન જળ સંચય જન સહભાગીદારીથી જન આંદોલનમાં પણ પરિવર્તિત થવો જોઈએ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ માતૃભૂમિને જળ સંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીજીએ પણ દેશની યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દેશવાસીઓને એક ટાઈમ ભોજનનો ત્યાગ કરવા આહ્વાન કર્યું હતું, જેને સમગ્ર દેશે સહજ રીતે સ્વીકાર્યું હતું। હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ મારા દેશનો એક પણ નાગરિક ભૂખ્યો સૂવો ન જોઈએ એવી ભાવના સાથે ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના અમલી બનાવીને સુનિશ્ચિત કાર્ય કર્યું હતું અને નાગરિકો ભૂખા ન રહે અને દુઃખી ન થાય તે માટેના તમામ પ્રયાસો પણ કર્યા હતા। ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદીમાંથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની ઓળખ અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર વિભાગના તબીબ તરીકે ફરજ બજાવતી મનીષા કલ્પેશવાળા ઉંમર વર્ષ 29 તરીકેની હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। મનીષાવાળા 16 મેના રોજ બપોરે 1 વાગ્યે ભરૂચમાં મિત્રના લગ્નમાં જવા માટે હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા। મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પતિએ GIDC પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। રવિવારના રોજ બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીના કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। આ અંગે સ્થાનિક લોકોએ પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી। ધર્મેશ સોલંકીએ તેમની ટીમને સ્થળ પર દોડાવી હતી। મૃતદેહને બહાર કાઢી તપાસ કરવામાં આવી હતી
અંકલેશ્વર સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસે 16 મેના રોજ ગુમ થયેલી મહિલાના પતિ કલ્પેશવાળાને જાણ કરી હતી. કલ્પેશવાળાએ પણ સ્થળ ઉપર આવી તપાસ કરતા મૃતક મહિલા તેમની પત્ની મનીષા વાળા હોવાનું પુષ્ટિ કરી હતી. મનીષા વાળા અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર તબીબ તરીકે ફરજ બજાવતા હતા. આજે મનીષા વાળાનો મૃતદેહ નર્મદા નદીમાંથી વિકૃત હાલતમાં મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને મનીષાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. મનીષા અને કલ્પેશવાળાના લગ્નને માત્ર 5 મહિના જ થયા હતા. આ ઘટનાને પરિવાર અને નજીકના લોકોમાં શોકનું મોજું ફેલાવ્યું છે. મનીષાવાળાના મોતના કારણો અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ આપઘાત કે અન્ય કોઈ કારણોસર આ ઘટના બની છે તે અંગે પણ સત્ય બહાર આવવા માટે તમામ તપાસો થઈ રહી છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજાઓ થઈ હતી. ઉમરલા પોલીસ મુજબ ગતરોજ 17 મીના રોજ બપોરના 1:30 વાગ્યાના સમયે ઉમરલા ગામે રહેતો કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજય વસાવા સાથે મોટરસાયકલ પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો. ત્યારબાદ 2:15 વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી કે કમલેશની મોટરસાયકલને એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. પરિવારના લોકો ખાખરીપુરા ઉમરલા વચ્ચેના માર્ગ ઉપર ઘટના સ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત કમલેશ અને સંજયને એમ્બ્યુલન્સ મારફતે ઉમરલા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જોકે ઈજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા અને તેની સાથે રહેલા સંજયભાઈને પણ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓને સારવાર અર્થે રાખ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના મક્તમપુરના સાદાતનગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં 5 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘર વખરી અને જરૂરી કરિયાવરણ આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાના માનવતાવાદી ઉદ્દેશ સાકાર કર્યો હતો. આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરોમાં અબ્દુલ કામઠી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય દાજી પટેલ સાથે ઇકબાલ પાદરાવાલા, દાઉદભાઈ હવેલીવાલા, સંદેશના બ્યુરો સબીર ચોકવાલા તથા હમ ટીવીના ચેનલના CEO તથા ગુજરાત ટુડેના ચીફ રિપોર્ટર વાહિદ મસદી તેમજ હબીબ મનુબરવાલા, ઇબ્રાહીમ બાજી, ઈશાક તથા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નને પણ સફળ બનાવવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્રની મોદી સરકારે ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કરતા તેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેમાં દેશની સેનાનું આન બાન શાન અને શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં તિરંગાના જીન બજાર વિસ્તારથી નેત્રંગ 4 રસ્તા સુધી હાથમાં તિરંગા દેશભક્તિના ગીતો સાથે ભારે હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. નેત્રંગ 4 રસ્તા ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ પણ કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા, મહામંત્રી પાર્થ ત્રિવેદી, રવેશ વસાવા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત રીતે ખેતી સાથે બીજા પાક રૂપે ખેતરના સેંઢા પર ખેતી કરી રહ્યા છે. ફણસ ડાયાબિટીસ રોકવામાં અકસીર હોવાનું સાબિત થયું છે. કોરોના વખતે આરોગ્ય જાળવવા ડિમાન્ડમાં વધારો થયો છે. દુનિયા સુપર ફ્રૂટની શોધમાં રહી છે અને ફણસમાં જેકફ્રૂટ તેમને સંભવિત સુપર ફ્રૂટના ઘણા લક્ષણો દેખાઈ રહ્યા છે. ખેતી કરવામાં પણ ઈચ્છા વર્ગ માટે ઓછી મંજૂરી અને નહિવત ખર્ચ અને લાંબા સમય સુધી આવક રળી આપતા આ ફણસની ખેતી તેના ફાયદાકારક નિવાળી શકે તેમ છે. ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે. ગુજરાતમાં ફણસ
ની ખેતી ઓછી થાય છે, માટે આ ફળ બધા માટે જાણીતું નથી. આ વચ્ચે અંકલેશ્વરના જૂના કાસિયા ખાતે અંકુરભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમખેડી વન વિભાગ પાસેથી 10 જેટલા રોપા મેળવ્યા હતા અને આ રોપા 4 વર્ષ પૂર્વે પોતાના ખેતર અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતરના સેંઢા ઉપર વાવેતર કર્યું હતું. આજે 4 વર્ષ બાદ તેના પર ફળ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. તેના પર મબલક પાક લાગ્યો છે, જે ઝાડ પર 5 થી 15 કિલો વજનના વજનદાર ફળો લાગ્યા છે. 80 ફૂટ ઊંચા જતા ફણસના ઝાડ પર 30 થી 35 જેટલા ફળ લાગે છે. આજે બજારમાં 20 કિલો ફણસની કિંમત 800 થી 1000 રૂપિયા છે. કોઈપણ જાતના માવજત કે દવાની જરૂરિયાત વગર પ્રાકૃતિક વાતાવરણમાં ખેતી કરી જૂના અંકુરભાઈએ પણ કાઠો કાઢી અન્ય ખેડૂતો માટે પણ પરંપરાગત રીતે ખેતી સાથે સેંઢા તેમજ અન્ય જમીન પર બીજા પાક તરીકે પણ ખેતી તરફ દિશાનું ચિહ્ન આપ્યું છે. ભરૂચથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ ઉપર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. તેઓએ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે કામ ચાલે છે તે દરમિયાન આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસ ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલું છે. આ સાથે 30 કિમીનો વધારો ફેરાવો થાય છે, જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. 15 મે 2025ના રોજ 2 ઈસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જ જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે. તેઓએ સરકારને આવી ઘટનાઓને દોરતી કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવીની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની હોય સંબંધિત ગામના સરપંચશ્રીઓ તથા ખેડૂતો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. કોઠી ત્રાલસા ગામ ખાતે ખેડૂત આગેવાનોની આગેવાનીમાં મીટિંગ રાખવાની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અસરગ્રસ્ત ગામના સરપંચો તથા ગામ આગેવાનો હાજર રહી બધાએ આ લાઇનમાં થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી. ખેડૂતોએ ખૂબ ઉત્સાહમાં તાનાશાહી સામે લડવાની તૈયારી બતાવી હતી. વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવટીતંત્ર લાચાર બનીને એક તરફા નિર્ણય લેતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આવા પ્રોજેક્ટ લાવતા પહેલાં ગ્રામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. આ મુદ્દે નારાજગી જાહેર કરી હતી. મહુદલા તથા કોઠી ગામની મીટિંગની સફળતા બાદ આગામી સમયમાં અન્ય ગામમાં પણ મીટિંગના આયોજનો કરવામાં આવનાર હોવાના દેત્રલ ગામના સરપંચ નોફલ પટેલે કહ્યું હતું. આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ સર્જાય તેવી પણ વકી સેવાઈ રહી છે. ભરૂચ એલસીબી પીઆઈ એમ રાઠોડ, પોલીસકર્મી જયરાજ ખચર દીપક નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નેત્રંગના નોડિયા કંપનીમાં રહેતો વિપુલ મહેન્દ્ર વસાવા વિદેશી દારૂ જથ્થો લાવે અને નેત્રંગ મોવી રોડ ઉપર આવેલા તેના ખેતરમાં બનાવેલ ઘરમાં સંતાડ્યો હોવાની બાતમી મળતા જ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 472 જેની કિંમત ₹1,66,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે વિપુલ મહેન્દ્ર વસાવા ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા 3 દિવસમાં સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન ભાડુઆત રજીસ્ટ્રેશન અને પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગેના જાહેરનામાના ભંગ બદલ 708 ગુનાઓ દાખલ કર્યા છે. પરપ્રાંતીય ઈસમોને દુકાન અને મકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવતા 16/5/2025 થી 18/5/2025 સુધી એટલે કે 3 દિવસ દરમિયાન સ્પેશિયલ ઝુંબેશ
ઉપાડવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવીને ભાડુઆત રજિસ્ટ્રેશન અને પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરાવવાવાળા વિરુદ્ધ જાહેરનામા દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 708 જાહેરનામાના ભંગના ગુના દાખલ થયા છે, જેમાં ભરૂચ એસઓજી પોલીસે તપાસ કરતા 70 ગુના દાખલ કર્યા છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં 21 ગુના, તો બી ડિવિઝનની હદમાં 30, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં 48, તો તાલુકા પોલીસ મથકની હદમાં 8. આમ ભરૂચ જિલ્લામાં કુલ અલગ અલગ તાલુકાઓમાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં 708 જાહેરનામા ભંગના ગુના માત્ર 3 દિવસમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે મળતી માહિતી અનુસાર બપોરના લગભગ 1:03 વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલા ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારી એક અજાણ્યો ઈસમ આવ્યો હતો, જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલા સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો. અંદાજિત 4.5 લાખનો મુદ્દામાં લૂંટારૂ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલા લૂંટની ઘટનાના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ SD ફૂલતળિયા સહિત ભરૂચ LCB જંબુસર ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લૂંટારુઓનું પગેડું મેળવવાના પ્રયાસ કર્યા છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જણાય આવે છે કે એક બ્લુ શર્ટ, લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલા એક ઈસમે સોનીની દુકાનમાં પ્રવેશ કર્યો છે અને ત્યારબાદ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે. ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલા દાગીના પોતાના હાથમાં લે છે અને ત્યારબાદ ખિસ્સામાંથી મરચાંનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચાંના પાવડરને છાંટીને દુકાનની બહાર તરફ ભાગી જાય છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV પણ પોલીસે કબજે કર્યા છે અને તે કયા વિસ્તારમાંથી પસાર થઈ ભાગ્યો છે તે આજુબાજુના CCTV ફૂટેજ પણ ચકાસવાની કવાયત પોલીસે કરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાગડાના ભરચક એવા બજારમાં ઓમ જ્વેલર્સની દુકાનમાં ગઠિયાએ મરચાની ભૂકી નાખી દાગીના લઈ રફુચક્કર થતા CCTV માં કેદ. દુકાનદાર મોબાઈલમાં મગ્ન રહેતા ગઠિયાએ કરતબ અજમાવ્યું. પોલીસને જાણ થતા પોલીસે જાહેર માર્ગોના CCTV ફૂટેજ ચકાસવાની કરી કામગીરી. અંકલેશ્વરમાં ખેડૂતે પ્રથમ વખત બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની સફળતાપૂર્વક ખેતી કરી. ભરૂચ જિલ્લા પોલીસે જાહેરનામા ભંગના 3 દિવસમાં 708 ગુના દાખલ કર્યા. ભાડા કરાર બાદ પોલીસમાં વેરિફિકેશન ન કર્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ નિભાવતી યુવતી નર્મદા નદીમાં મૃતક અવસ્થામાં મળી. લગ્નના 5 જ મહિના થયા હોવાના અહેવાલ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.